હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આઈ સેલ્ફ ગોવિંદ પ્રજાપતિ. આજે આપણે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીની અંદર ચેપ્ટર નંબર 2 મેટલ કાસ્ટિંગ પ્રોસેસીસ વિશે વાત કરવાની છે. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે મેટલ કાસ્ટિંગ પ્રોસેસીસ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. તો એની અંદર આપણે બેઝિક મેટલ કાસ્ટિંગ વિશે સમજ્યા હતા કે વોટ ઇઝ ધ મેટલ કાસ્ટિંગ પ્રોસેસીસ. તો મેટલ કાસ્ટિંગ પ્રોસેસીસ ઇઝ ટુ બી પ્રોસેસ ફોર pour liquid metal or molten metal are poured into a mold cavity, and after solidify the metal we are getting a finished product. એના વિશે આપણે વાત કરી હતી. હવે આપણે ટાઈપ્સ ઓફ પેટર્ન વિશે પણ વાત કરી હતી કે ટાઈપ્સ ઓફ પેટર્ન એટલે કે પેટર્નનો ઉપયોગ શું થાય. તો પેટર્ન ઇઝ ધ મોડલ ઓર રેપ્લિકા ટુ બી મેકિંગ અ કાસ્ટિંગ અ પ્રોડક્ટ. એનો કાસ્ટિંગ માટે ઉપયોગ થાય છે. એમાં ઉપર અલગ અલગ ટાઈપ્સ ઓફ પેટર્નનો વાત કરી હતી, ડિસ્કશન કર્યું હતું આપણે બ્રીફલી. હવે આપણે આપણો નેક્સ્ટ ટૉપિક છે પેટર્ન મટીરિયલ. કોઈપણ પેટર્ન બનાવવા માટે શેનું જરૂર પડે? ભાઈ, પેટર્ન મટીરિયલની જરૂર પડે છે. તો એ પેટર્ન મટીરિયલ દ્વારા આપણે શું કરીએ છીએ? ભાઈ, એમાંથી પેટર્ન બનાવીએ છીએ. તો અલગ અલગ પેટર્ન મટીરિયલનો અલગ અલગ પેટર્ન બનાવવા માટે ઉપયોગ થાય છે. એટલે કે અલગ અલગ કાસ્ટિંગ બનાવવું હોય તો એના માટે અલગ અલગ મટીરિયલનો ઉપયોગ કરી તમે અલગ અલગ પેટર્ન બનાવી શકો છો. પહેલો વાત કરીએ તો પેટર્ન મટીરિયલની, તો વુડ. વુડ એટલે લાકડું. વુડ એક એ ટાઈપનું પેટર્ન મટીરિયલ છે જે પોતે કેવું છે? ઇઝીલી અવેલેબલ છે. એટલે એનો કાસ્ટિંગની અંદર વધારેમાં વધારે ઉપયોગ થાય છે. બીજા આપણે એના એડવાન્ટેજીસ વિશે વાત કરીએ તો કે વુડ પોતે કેવું હોય? ચીપ હોય, એટલે કે સસ્તું હોય છે. ઇઝીલી અવેલેબલ, લાઇટ વેઇટ એટલે કે ઓછા વજનવાળું હોય છે. ઇઝીનેસ ઇન અ સર્ફેસિંગ એટલે કે એના પર તમે કોઈપણ પ્રકારની મશીનિંગ પ્રોસેસ ઇઝીલી કરી શકો છો. એટલે કે તમે એને ઇઝીલી શેપ આપી શકો છો, ઇઝીલી સાઇઝ આપી શકો છો. પ્રિઝર્વિંગ બાય શેલાક કોટિંગ એટલે કે એને તમે શું કરી શકો છો કે વુડન ઉપર કોટિંગ કરી તમે એને શું કરી શકો? પ્રિઝર્વ કરી શકો છો, એટલે કે સાચવી શકો છો. વર્કેબલ, ઇઝીલી વર્કેબલ, તમે એનો ઇઝીલી ઉપયોગ કરી શકો છો. ઇઝ ઇન જોઇનિંગ એન્ડ ફેબ્રિકેશન એટલે કે તમે શું બે કરતાં વધારે પેટર્નનો ઉપયોગ કરી જ્યારે કાસ્ટિંગ બનાવવાનું હોય તે દરમિયાન તમે એને શું કરી શકો? ઇઝીલી બે અથવા બે કરતાં વધારે વુડન પાર્ટને જોઈન્ટ કરી એમાંથી ઇઝીલી કાસ્ટિંગ કરી શકો છો. એના ડિસએડવાન્ટેજીસ વિશે વાત કરીએ તો વુડનના કે ભાઈ મોઇશ્ચર ઇફેક્ટ. એની અંદર શું હોય? ભાઈ, લાકડાની અંદર જનરલી તમને ખબર જ છે કે ભાઈ લાકડામાં ભેજનું પ્રમાણ ઝડપથી થાય છે. એટલે કે ભેજનું પ્રમાણ ઇઝીલી થઈ જાય છે. વિયર બાય સેન્ડ એબ્રેશન્સ એટલે કે એની ઉપર જે મોઇશ્ચર છે એ મોઇશ્ચરના કારણે ભેજ રહે, અને સેન્ડ એક એવું મટીરિયલ છે કે એના ઉપર શું થાય? ઘસારો ઝડપથી થાય છે. વાપ ડ્યુરિંગ ફોર્મિંગ એ પોતે શું થાય? વાપ એટલે કે વળી જવું. લાકડું ઝડપથી વળી પણ જાય છે. મસ્ટ બી પ્રોપરલી ડ્રાયડ સિઝન એટલે કે એને શું કરવું પડે? ભાઈ, કે જે સિઝન આવે કે ચોમાસાની સિઝન છે, મોન્સૂન છે, તો મોન્સૂનની અંદર શું થાય? એની અંદર ભેજનું પ્રમાણ વધી જાય. તો ભેજનું પ્રમાણ જો વધી જાય તો ઇઝીલી શું થઈ જાય? એનું વાપિંગ થઈ જાય છે. ફ્રી ફ્રોમ નોટ્સ, સ્ટ્રેટ ગ્રેન. ફ્રી ફ્રોમ નોટ્સ મીન્સ શું? કે તમને ખબર હોય છે કે લાકડા ઉપર શું હોય છે? ગાંઠો હોય છે. તો એના કારણે શું કરવું પડે? એને સ્ટ્રેટ કરવું પડે. તમારે જ્યારે એને મેટલ મીન્સ પેટર્ન તરીકે ઉપયોગ કરવો હોય તો એને પહેલાં એના પર મશીનિંગ પ્રોસેસ કરી એને શું કરવું પડે? ફિનિશિંગ કરવું પડે. વુડન પેટર્નના એક્ઝામ્પલ લઈએ તો બમાટિક, પાઇનવુડ, મેગોની, સાલ, દેવદાર, સીસમ, વોલનટ અને એપલ ફ્રી જેવા જે એની જે ટ્રીઝ આવે છે તો એ ટ્રીઝમાંથી તમે શું કરો છો? વુડન એ પેટર્ન તરીકે લઈ એનો તમે કાસ્ટિંગ માટે ઉપયોગ કરી શકો છો. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે વુડન પેટર્ન દ્વારા તમે સ્મોલ ટુ લાર્જ એટલે કે નાનાથી મોટા પેટર્નમાંથી કાસ્ટિંગ બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. સેકન્ડ નંબરનું પેટર્ન મટીરિયલ છે મેટલ્સ. મેટલ્સ એટલે ધાતુ. ધાતુનો પણ પેટર્ન મટીરિયલ તરીકે ઉપયોગ થાય છે. જોઈએ ને આગળ ટોપિક. યુઝ ફોર માસ પ્રોડક્શન્સ. મેટલ પેટર્નનું માસ પ્રોડક્શન માટે ઉપયોગ થાય છે. એટલે કે મેટલ પેટર્ન એક એ ટાઈપનું પેટર્ન છે કે તમે એકવાર એમાંથી જ્યારે મેટલમાંથી પેટર્ન બનાવો તે પોતે લોંગ લાઈફ તરીકે વર્ક કરે છે. ફોર મેન્ટેનન્સ, ક્લોઝર ડાયમેન્શનલ ટોલરન્સ ઓન કાસ્ટિંગ
મેટલ પેટર્ન એક એવું પેટર્ન છે કે તમે એના પર મશીનિંગ કરી જો તમે એને કાસ્ટિંગ માટે ઉપયોગ કરો તો એની અંદર જે ડાયમેન્શનલ એક્યુરસનેસ છે એ બધી કેવી હોય, ક્લોઝ હોય છે. મોર લાઈફ વેન કમ્પેર ટુ વુડન પેટર્ન. સિમ્પલ જ વસ્તુ છે કે ભાઈ વુડન પેટર્ન કરતાં મેટલ પેટર્નની જે લાઈફ છે એ કેવી હોય, વધારે હોય છે. ફ્રી ઓફ મટીરિયલ યુઝડ ઇન ઇન્ક્લુડિંગ CI, AI, FE, બ્રાસ એટસેટ્રા. એલ્યુમિનિયમ ઇઝ વાઇડલી યુઝ. મેટલ પેટર્ન તરીકે એલ્યુમિનિયમનો વધારેમાં વધારે ઉપયોગ થાય છે. કેમ કે ભાઈ એલ્યુમિનિયમ એ પોતે કેવી છે, લાઇટ વેઇટ મેટલ છે, એટલા માટે એનો કાસ્ટિંગની અંદર મેટલ પેટર્ન તરીકે વધારે ઉપયોગ થાય છે. મોર એક્સપેન્સિવ કમ્પેર ટુ અ વુડ, મેટલ આર મોર એક્સપેન્સિવ. એટલે કે લાકડાની કમ્પેરમાં મેટલ પોતે કેવું હોય છે ભાઈ, મોંઘું હોય છે. કેન નોટ બી રિપેર. એટલા માટે એને રિપેર ન કરી શકાય કે એકવાર મેટલમાંથી તમે જ્યારે પેટર્ન બનાવો તો એ પેટર્ન બનાવ્યા પછી જ્યારે એના પર વિયર થાય, ઘસારો થાય એટલે શું થાય, વોટ હેપન કે એની જે એક્યુરેસી છે એ એક્યુરેસી પોતે કેવી થઈ જાય, એના જે ડાયમેન્શન છે એને સાઇઝ છે એ સાઇઝમાં શું થઈ જાય, ઘટાડો થઈ જાય. એ ઘટાડો થવાના કારણે શું થાય ભાઈ, એની સાઇઝ નેગેટિવ થઈ જાય. અને નેગેટિવ સાઇઝ થવાના કારણે એનો તમે પેટર્ન તરીકે ઉપયોગ કરી શકો નહીં. એક્ઝામ્પલ આપે છે મેટલ પેટર્નના: એલ્યુમિનિયમ એલોયઝ, બ્રાસ, મેગ્નેશિયમ એલોયઝ, સ્ટીલ, કાસ્ટ આયર્ન ફોર માસ પ્રોડક્શન. માસ પ્રોડક્શન માટે આ બધી ધાતુનો મેટલ પેટર્ન તરીકે વધારે ઉપયોગ થાય છે. એડવાન્ટેજીસ આપે છે ભાઈ મેટલ પેટર્નના: ડુ નોટ એબ્સોર્બ મોઇસ્ચર, ભેજને એબ્સોર્બ ન કરે. મોર સ્ટ્રોંગર, લાકડા કરતાં કેવું હોય ભાઈ, સ્ટ્રોંગ હોય. પોઝિસ મોસ્ટ લંગર લાઈફ, એની લાઈફ વધારે હોય. ડુ નોટ રેપ, રિટેન ધેર શેપ. મેટલ પેટર્ન પોતે વળી જતું નથી. ગ્રેટર રેઝિસ્ટન્સ ટુ બી એબ્રેશન્સ. બરાબર, એબ્રેશન એટલે ઘસારો, કે એના પર જે ઘસારો પડે છે એને પોતે શું કરી શકે, રેઝિસ્ટ કરી શકે. ઘસારો થાય પરંતુ કેવું, લોંગ ટાઈમે થાય. એક્યુરેટ એન્ડ સ્મૂથ સરફેસ ફિનિશિંગ. એ આપણે આગળ વાત કરી કે પોતે કેવું હોય ભાઈ, એક્યુરેટ હોય છે અને એની જે સપાટી હોય છે, સરફેસ હોય છે એ પોતે કેવી હોય છે, સ્મૂથ હોય છે. ગુડ મશીનેબિલિટી. એના પછી આપણે વાત કરીશું મેટલ પેટર્ન તરીકે નેક્સ્ટ, પ્લાસ્ટિક્સ. પ્લાસ્ટિક્સ ઇઝ અ લો વેઇટ પેટર્ન મટીરિયલ. પ્લાસ્ટિક એ પોતે લાકડા કરતાં કેવું હોય ભાઈ, હેવી હોય, જ્યારે એઝ કમ્પેર ટુ મેટલ પોતે કેવું હોય, એનું વેઇટ લો વેઇટ હોય. ઇઝીયર ફોર્મેબિલિટી, તમે એને ઇઝીલી શેપ આપી શકો છો. ડુ નોટ એબ્સોર્બ મોઇસ્ચર. પ્લાસ્ટિક કદાપી મોઇસ્ચરને શું કરશે, શોષશે નહીં, એને એબ્સોર્બ કરશે નહીં. ગુડ કોરોઝન રેઝિસ્ટન્સ. એ જે કોરોઝન છે તો કોરોઝનને પોતે શું કરશે, એને રેઝિસ્ટ કરશે. ઓકે, એનામાં ખવાણ થશે નહીં પ્લાસ્ટિકની અંદર. ધ મોસ્ટ જનરલી યુઝ પ્લાસ્ટિક્સ આર એપોક્સી રેઝિન વિથ ફિલર્સ અને PU ફોમ. તો આ બેની અંદર એનો શું થાય છે ભાઈ, વધારેમાં વધારે ઉપયોગ થાય છે. નંબર 4, પ્લાસ્ટર. પ્લાસ્ટરનો ઉપયોગ પણ પ્લાસ્ટરનો ઉપયોગ પણ આપણે પેટર્ન તરીકે ઉપયોગ કાસ્ટિંગમાં કરીએ છીએ. પ્લાસ્ટર્સ ઓફ પેરિસ ઓર જીપ્સમ સિમેન્ટ ઇઝ યુઝ એઝ અ પેટર્ન મટીરિયલ. જેને આપણે બીજા શબ્દોમાં ચિરોડી કહીએ છીએ, તો એનો પણ આપણે પેટર્ન મટીરિયલ તરીકે ઉપયોગ કરીએ છીએ. કોમ્પ્લિકેટેડ શેપ્સ કેન બી ઇઝીલી કાસ્ટ. જુઓ ભાઈ, પ્લાસ્ટરનો મેઇન એડવાન્ટેજીસ છે અથવા તો એની મેઇન એપ્લિકેશન જો જોવા જઈએ તો પોતે શું છે કે કોમ્પ્લિકેટેડ શેપ્સ કેન બી ઇઝીલી શેપ. કોઈ એવો કોમ્પ્લિકેટેડ શેપવાળું કાસ્ટિંગ બનાવવું હોય તો એના માટે પ્લાસ્ટરનો ઉપયોગ વધારેમાં વધારે થાય છે. એનું તમને એક એક્ઝામ્પલ આપું તો હેલ્મેટ. આપણે જે હેલ્મેટ આવે છે, ટુ વ્હીલર ઉપર આપણે જે હેલ્મેટ પહેરીએ છીએ, તો એ હેલ્મેટ પોતે પ્લાસ્ટરમાંથી બનાવેલું જે પેટર્ન હોય એમાંથી એ કાસ્ટિંગ કરી બનાવવામાં આવે છે. એઝ અ હાઈ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. એની સ્ટ્રેન્થ પણ કેવી હોય છે ભાઈ, હાઈ હોય છે એઝ કમ્પેર ટુ વુડન. યુઝ ફોર મેકિંગ અ સ્મોલ એન્ડ ઇન્ટ્રિકેટ પેટર્ન એન્ડ કોર બોક્સીસ. પ્લાસ્ટરનો ઉપયોગ વધારેમાં વધારે શેમાં થાય છે ભાઈ, સ્મોલ કાસ્ટિંગમાં, ઇન્ટ્રિકેટ પેટર્ન એટલે કે કોમ્પ્લિકેટેડ પેટર્ન છે એની અંદર, અને કોર બોક્સીસમાં ઉપયોગ થાય છે. કોર વિશે પણ આપણે ડિટેલમાં વાત કરી હતી કે હોલો શેપ બનાવવું હોય તો એના માટે કોર બનાવવી પડે અને એમાંથી તમે હોલો શેપવાળું ફિનિશ પ્રોડક્ટવાળું કાસ્ટિંગ બનાવી શકો છો. છેલ્લે આવે છે વેક્સ. વેક્સ એટલે શું થાય ભાઈ, મીણ.
વેક્સ પેટર્નનો ઉપયોગ જનરલી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની અંદર થાય છે. Wax is used in specialized applications such as investment casting process, etc. Wax provide a good surface finish, એટલે કે સરફેસ ફિનિશ સારી આપે છે. પ્રોવાઈડ હાઈ એક્યુરેસી ઓફ ધી કાસ્ટિંગ, એની અંદર એક્યુરેસી પણ સારી હોય છે. વેક્સ પેટર્નનું એક્ઝામ્પલ લઈએ તો એનો ઉપયોગ આપણે જે મેડિકલના જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, જ્વેલરી આવે છે અને જે એરોપ્લેનના જે પાર્ટ્સ આવે છે તો એ બનાવવા માટે આપણે વેક્સ પેટર્નનો જનરલી ઉપયોગ કરીએ છીએ. ઓકે મિત્રો, તમને ખ્યાલ આવી ગયો પેટર્ન મટીરિયલનો. ઓકે, એના પછીનો નેક્સ્ટ ટોપિક છે પેટર્ન એલાઉન્સીસ. પેટર્ન એલાઉન્સીસ એટલે શું? એલાઉન્સીસ એટલે એને ગુજરાતીમાં કહીએ તો છૂટછાટ, પેટર્નમાં અપાતી છૂટછાટ. પેટર્ન એલાઉન્સીસ આપવું કેમ જરૂરી છે? તો મિત્રો તમને જો ખબર હોય તો કે આપણે જનરલી કાસ્ટિંગ શેમાંથી કરીએ છીએ? મેટલમાંથી કાસ્ટિંગ કરીએ છીએ. હવે મેટલની પ્રોપર્ટી જેવી છે કે જ્યારે તમે મેટલને ગરમ કરો છો, એટલે કે એને સોલિડ ફોર્મમાંથી લિક્વિડ ફોર્મમાં જ્યારે કન્વર્ટ કરો છો, તો કન્વર્ટ કર્યા પછી એને જ્યારે તમે મોલ્ડ કેવિટીમાં પોર કરો, તો મોલ્ડ કેવિટીમાં પોર કર્યા પછી એ પોતે શું થાય? એનું કુલિંગ થાય, અને કુલિંગ થયા પછી જ્યારે તેનું સોલિડિફિકેશન થાય એટલે શું થાય? તો એ કાસ્ટિંગમાં શું થાય? એનું જે ડાયમેન્શન છે એ ડાયમેન્શનમાં શું થાય ભાઈ? ફેરફાર થાય. ઓકે, એ પોતે મેટલનો ગુણધર્મ જ છે. તો એવા કેસની અંદર તમે પહેલેથી તમે પેટર્નમાં એવું એલાઉન્સીસ આપો જેના કારણે તમારે રિક્વાયર્ડ જે કાસ્ટિંગ છે એ રિક્વાયર્ડ કાસ્ટિંગ તમને ઇઝીલી મળી શકે. જોઈએ આગળ. ધ ડાયમેન્શન ઓફ પેટર્ન ઇઝ લાર્જર ધેન કાસ્ટિંગ પ્રોડ્યુસ. The extra dimension provided in the pattern is called the pattern allowances. Is a vital feature as the affects the dimensional characteristics of the casting. મેં વાત કરી કે ડાયમેન્શન ઉપર ડિપેન્ડ છે. Allowance are given to a pattern to produce a accurate casting. તમારે જો એક્યુરેટ કાસ્ટિંગ બનાવવું હોય તો એના માટે તમારે પેટર્નની અંદર એલાઉન્સીસ આપવું જરૂરી છે. The selection of correct allowances greatly helps to reduce machining cost and avoid રિજેક્શન્સ. એટલે કે જો તમે પહેલેથી જ પેટર્નમાં એલાઉન્સીસ આપેલું હોય, એટલે કે તમારી ડિઝાયર કાસ્ટિંગ બનાવવું છે તો એ તમે જો પેટર્ન પ્રમાણથી ઇઝીલી બનાવી શકતા હોય અને પ્રોપર ડાયમેન્શનવાળું જો પેટર્ન હોય તો એના પછી કાસ્ટિંગ કર્યા પછી તમારે મશીનિંગની જરૂર પડે નહીં, અથવા તો તમારું જે કાસ્ટિંગ છે એ પોતે રિજેક્ટ થાય નહીં. તો એવા કેસમાં પેટર્ન એલાઉન્સીસ આપવું જરૂરી છે. જો મિત્રો નેક્સ્ટ આપણે જોઈશું કે કેટલા પ્રકારના પેટર્ન એલાઉન્સીસ યુઝ થાય છે પેટર્નની અંદર. ટાઈપ્સ ઓફ પેટર્ન એલાઉન્સીસ. તો ટોટલ 5 એલાઉન્સીસ આપણે આપીએ છીએ મેટલ કાસ્ટિંગની અંદર. એક શ્રિંકેજ અથવા તો કોન્ટ્રાક્શન એલાઉન્સ, મશીનિંગ ઓર ફિનિશ એલાઉન્સ, ડ્રાફ્ટ ઓર ટેપર એલાઉન્સ, શેકિંગ એલાઉન્સ અને ડિસ્ટોર્શન અથવા તો કેમ્બર એલાઉન્સ. વન બાય વન આપણે જોઈશું એલાઉન્સીસ. પહેલું એલાઉન્સીસ છે શ્રિંકેજ ઓર અ કોન્ટ્રાક્શન એલાઉન્સ. શ્રિંકેજ ઓર અ કોન્ટ્રાક્શન એલાઉન્સ એટલે શું? તો શ્રિંકેજનો મતલબ થાય સંકોચાવું અને કોન્ટ્રાક્શનનો મતલબ થવું એક્સપાન્ડ થવું, એટલે કે પહોળું થવું. તો એ હાઉ ટુ ઇટ ઇઝ પોસિબલ, ભાઈ આવું કેમ થાય છે? તો જોઈ લઈએ. આપણે જો પેટર્નમાં પહેલેથી એલાઉન્સ આપેલું ન હોય અને જો આપણે ડિરેક્ટલી કાસ્ટિંગ કરીએ તો એવા કેસમાં શું બને છે? વોટ હેપન? બાજુમાં ફિગર તમને આપી છે જુઓ. તો જ્યારે તમે મોલ્ડ કેવિટીની અંદર જ્યારે મોલ્ટન મેટલ જ્યારે તમે પોર કરો, આ જે રેડ કલરનું છે મોલ્ટન મેટલ છે, તો એ મોલ્ટન મેટલ જ્યારે તમે મોલ્ડ કેવિટીમાં અથવા તો મોલ્ડ બોક્સમાં જ્યારે તમે પોર કરો છો, તો પોર કર્યા પછી જ્યારે એનું કુલિંગ થાય તો આફ્ટર સોલિડિફિકેશન્સ ઠંડુ પડ્યા પછી એના જે ડાયમેન્શન છે એ ડાયમેન્શનમાં ફરક પડશે. જુઓ મિત્રો બાજુની ફિગરમાં આપ્યું છે, અહીં વ્હાઇટ કલરનું તમને જે દેખાય છે એ પોતે શું છે? તો એ શું થયું? વોટ હેપન? તો એ પોતે શું થયું? તમારી મેટલનું સંકોચન થયું, એનું શ્રિંકેજ થયું. હવે જો એ શ્રિંકેજ થશે તો શ્રિંકેજ થવાના કારણે શું થશે? તો તમારું જે મેટલની જે કાસ્ટિંગ બનાવવાનું છે તો એ કાસ્ટિંગની જે ડિઝાઇન હશે અથવા તો જેની શેપ અને સાઇઝ હશે તો એ સાઇઝ પ્રમાણે બનશે નહીં. અને જો સાઇઝ પ્રમાણે એ મેટલમાંથી કાસ્ટિંગ બનશે નહીં તો તમે એનો કોઈ જગ્યાએ તમારે જે ઉપયોગ કરવાનો છે અથવા તો યુઝફુલ પ્રોડક્ટ તરીકે યુઝ કરવાનું છે તો એ તમે એને પ્રોપરલી યુઝ કરી શકશો
નહીં. તો એટલા માટે તમે શું કરશો, એટલા માટે થઈ તો જો તમને એવું ખબર હશે એઝ પર એક્સપિરિયન્સ કે જો મેટલનું સંકોચન થવાનું હશે તો એવા કેસમાં તમારે શું કરવાનું કે પેટર્નની જે સાઇઝ છે એ સાઇઝ રિક્વાયર્ડ સાઇઝ કરતાં થોડી વધારે રાખવાની. તો એવા કેસમાં શું થાય કે જ્યારે તમારું મોલ્ટન મેટલ ઠંડુ પડે તો ઠંડુ પડ્યા પછી જ્યારે પોતે સંકોચાય તો સંકોચાય એટલે શું થાય, તમારી ઓરિજિનલ જે સાઇઝ છે કાસ્ટિંગની એ સાઇઝમાં કન્વર્ટ થશે અને તમને ફાઇનલી ફિનિશ પ્રોડક્ટ મળશે. એવું ને એવું જ કોન્ટ્રાક્શનમાં હોય. તો કોન્ટ્રાક્શનમાં શું હોય, તો કોન્ટ્રાક્શનમાં તમારું જે મેટલ છે એ સોલિડિફાઈ થયા પછી શું થાય, એનું એક્સપાન્શન થાય. તો એવા કેસમાં શું કરવાનું, તો એવા કેસમાં તમે જે પેટર્ન બનાવો છો એ પેટર્નની સાઇઝ કેવી રાખવાની, નાની રાખવાની. તો જો પેટર્નની સાઇઝ તમે નાની રાખશો તો એવા કેસમાં જ્યારે તમારી જે મોલ્ટન મેટલ છે એ ઠંડી પડશે ત્યારે જો એનું કોન્ટ્રાક્શન થશે તો કોન્ટ્રાક્શન થશે એટલે શું થશે, એ પહોળી થશે. એટલે પહોળી થયા પછી શું થશે, એના ઓરિજિનલ શેપમાં આવશે એટલે તમને ફાઇનલી ફિનિશ પ્રોડક્ટ મળશે. ઓકે મિત્રો, અહીંયા બાજુમાં એના વિશે જ લખ્યું છે, તમે વાંચી લેજો. બીજા નંબરનું એલાઉન્સીસ છે મશીનિંગ અથવા તો ફિનિશ એલાઉન્સ. મશીનિંગ એલાઉન્સ જરૂરી છે મિત્રો, પરંતુ મશીનિંગ એલાઉન્સ ક્યારે આપવામાં આવે છે, તો આફ્ટર અ ફિનિશ પ્રોડક્ટ, એટલે કે કાસ્ટિંગ થયા પછી. આફ્ટર કાસ્ટિંગ એટલે કે કાસ્ટિંગ કર્યા પછી તમને જે પ્રોડક્ટ મળશે તો એ પ્રોડક્ટના જે ડાયમેન્શન છે હશે એ જે પ્રોપર હશે નહીં. ઓકે, તો જો ડાયમેન્શન પ્રોપર ના હોય તો એના પર મશીનિંગ કરી એને ફાઇનલ પ્રોપર ડાયમેન્શનમાં એને શું કરવામાં આવે છે, કન્વર્ટ કરવામાં આવે છે. કોના દ્વારા, તો મશીનિંગ અથવા તો ફિનિશ એલાઉન્સ દ્વારા. હવે મશીનિંગ જે એલાઉન્સ છે એની રિક્વાયરમેન્ટ છે કેવી હોય છે ભાઈ, મસ્ટ બી હોય છે. તમે કોઈ પણ કાસ્ટિંગ બનાવો તો એની અંદર મશીનિંગ એલાઉન્સ કમ્પલસરી હોય છે. એટલે કે મશીનિંગ એલાઉન્સ પેટર્નમાં આપવામાં આવતું નથી, એ પોતે શેમાં આપવામાં આવે છે, ફિનિશ કાસ્ટિંગ પ્રોડક્ટમાં આપવામાં આવે છે. ઓકે મિત્રો, નેક્સ્ટ એના પછીનું ત્રીજું એલાઉન્સ છે ડ્રાફ્ટ અથવા તો ટેપર એલાઉન્સીસ. ડ્રાફ્ટ અથવા તો ટેપર એલાઉન્સ કોને કહેવાય, તો મિત્રો તમને ફિગર પરથી વધારે ખબર પડશે કે અહીંયા જુઓ ફિગર નંબર 1. ફિગર નંબર 1ની અંદર જુઓ, આ તમારો કાસ્ટિંગ પ્રોડક્ટ છે અથવા તો કાસ્ટિંગ પાર્ટ છે. આ તમારી મોલ્ડિંગ સેન્ડ છે અને આ તમારી મોલ્ડ કેવિટી છે. તો આ જે મોલ્ડ કેવિટી છે, તો મોલ્ડ કેવિટી પોતે કેવી છે ભાઈ, વર્ટિકલી સ્ટ્રેટ છે. તમારી મોલ્ડ કેવિટી કેવી છે ભાઈ, વર્ટિકલી સ્ટ્રેટ છે. જો વર્ટિકલી સ્ટ્રેટ હોય તો એવા કેસમાં જ્યારે તમે પેટર્નને મોલ્ડ કેવિટીમાંથી વિડ્રોલ કરો છો અથવા તો રિમૂવ કરો છો તો એવા કેસમાં શું થાય છે, તે વર્ટિકલ પોઝિશનમાં હોવાના કારણે તમારી જે મોલ્ડની જે વોલ છે તો દિવાલ છે એ દિવાલમાં શું પડી જશે ભાઈ, ક્રેક પડી જશે. શું પડી જશે ભાઈ, ક્રેક પડી જશે. અને એ મોલ્ડની વોલમાં ક્રેક પડવાથી તમારું જે કાસ્ટિંગ છે એ પ્રોપર થશે નહીં, એટલે કે પ્રોપર ડાયમેન્શનવાળું તમને કાસ્ટિંગ મળશે નહીં. તો એવા કેસમાં શું કરવાનું, તો એવા કેસમાં તમે જે પેટર્ન બનાવો છો એ પેટર્ન કેવી બનાવવાની, સ્લાઇટલી ટેપર. સ્લાઇટલી ટેપર એટલે કેટલી ટેપર, જનરલી તમારું જે તમે ડ્રાફ્ટ અથવા તો ટેપર જે એલાઉન્સીસ આપો છો એ ટેપર એલાઉન્સીસ મિલીમીટર પર મીટરમાં આપવામાં આવે છે અથવા તો ડિગ્રીમાં આપવામાં આવે છે. એટલે કે 1 અથવા 2 ડિગ્રી જેટલું ટેપર આપવાથી શું થાય છે ભાઈ, કે તમારું જે પેટર્ન છે એ પેટર્ન તમારી મોલ્ડમાંથી ઇઝીલી તમે શું કરી શકો, એને વિડ્રોલ કરી શકો ટેપર હોવાના કારણે. જો ટેપર હોવાના કારણે જો એ ઇઝીલી વિડ્રોલ થશે તો તમારી મોલ્ડની વોલને કશું થશે નહીં, એટલે કે ક્રેક પડશે નહીં અને તમને જે ફિનિશ પ્રોડક્ટ મળશે એ ફિનિશ પ્રોડક્ટ કેવી મળશે ભાઈ, એકચ્યુઅલ ડાયમેન્શનવાળી ફિનિશ પ્રોડક્ટ મળશે. તો આ પ્રકારના એલાઉન્સને કયું એલાઉન્સીસ કહેવાય મિત્રો, ડ્રાફ્ટ અથવા તો ટેપર એલાઉન્સીસ. એના પછીનું નેક્સ્ટ એલાઉન્સીસ છે શેકિંગ એલાઉન્સીસ. કયું મિત્રો, શેકિંગ એલાઉન્સીસ. શેકિંગ એલાઉન્સીસ એ કેવા પ્રકારનું એલાઉન્સીસ છે, તો જ્યારે મિત્રો તમે કાસ્ટિંગની અંદર જ્યારે તમે મોલ્ડ બનાવો, પેટર્ન જ્યારે મોલ્ડ બોક્સમાં તમે પેટર્ન મૂક્યા પછી આજુબાજુ સેન્ડનું રેમિંગ કર્યા પછી જ્યારે તમે પેટર્નને વિડ્રોલ કરો છો તો પેટર્નને વિડ્રોલ કરો છો તો પેટર્નને વિડ્રોલ કરતી વખતે
એ ઇઝીલી બહાર વિડ્રોલ થશે નહીં. તમે એને સ્ટ્રેટલી વિડ્રોલ કરવા જશો તો એનાથી શું થશે, વોટ હેપન, તો એનાથી શું થશે, મેં અત્યારે વાત કરી પહેલાં કે ટેપરમાં, તો તમારી જે મોલ્ડની વોલ છે એ મોલ્ડની વોલ પોતે શું થઈ જશે, ક્રેક થઈ જશે, એની અંદર અથવા તૂટી જશે. તો એવા કેસમાં તમે શું કરો છો, તો એને શેક કરો છો. શેકિંગ કરવું એટલે શું, તો શેકિંગ કરવું એટલે પેટર્નને સ્લાઇટલી હલાવવી. જ્યારે તમે પેટર્નને મોલ્ડમાં જ હોય એ વખતે, મોલ્ડમાં જ્યારે તમે પેટર્નને મૂકી હોય તો એ વખતે જ્યારે તમે પેટર્નને સ્લાઇટલી હલાવી પછી જ્યારે તમે એને વિડ્રોલ કરશો તો એ પોતે ઇઝીલી બહાર નીકળી જશે. પણ એનાથી થશે શું, તમે જ્યારે પેટર્નને હલાવી અને બહાર વિડ્રોલ કરશો તો એવા કેસમાં તમારી જે મોલ્ડની વોલ છે અથવા તો મોલ્ડ કેવિટી છે એ પોતે કેવી થશે, એનલાર્જ થઈ જશે. એનલાર્જ થવાના કારણે તમારો જે એકચ્યુઅલ ડાયમેન્શન હતા પેટર્નના એ મેન્ટેન થશે નહીં. તો એવા કેસમાં શું કરવાનું, તો પહેલેથી જ તમે જે પેટર્ન બનાવો છો એ પેટર્ન સ્લાઇટલી નાની સાઇઝમાં બનાવવાની, એઝ પર સાઇઝ, એટલે કે સાઇઝ કરતાં થોડી ઓછી સાઇઝમાં બનાવવાની. જેના કારણે શું થાય કે તમે જ્યારે એનું શેકિંગ કરો, શેકિંગ કર્યા પછી જ્યારે તમે એને વિડ્રોલ કરો તો એવા કેસમાં એ ઇઝીલી બહાર નીકળી જાય. અને ઇઝીલી બહાર નીકળી જાય એટલે તમારું જે એકચ્યુઅલ જે ડાયમેન્શન હતા પેટર્નના એ એકચ્યુઅલ ડાયમેન્શન પેટર્નના મેન્ટેન થાય અને તમે એનું ઇઝીલી શું કરી શકો, ફિનિશ પ્રોડક્ટ એટલે કે કાસ્ટિંગ કરી શકો છો. જો મિત્રો અહીં આપી છે કે while removing the pattern from the mold, we have to shake the pattern all around the vertical faces in order to facilitate easy removal. ઇઝીલી તમે એને શું કરી શકો, રિમૂવ કરી શકો. In this process, the size of cavity gets enlarged. To compensate for this dimension of the pattern should be reduced. એટલે કે પેટર્નનું જે ડાયમેન્શન પહેલાંથી કેવું રાખવાનું ભાઈ, નાનું જ રાખવાનું. This compensation is called shaking allowances. ઓકે મિત્રો, નેક્સ્ટ જોઈએ લાસ્ટ એલાઉન્સીસ, ડિસ્ટોર્શન એલાઉન્સીસ. ડિસ્ટોર્ટ થવું એટલે શું થવું ભાઈ, વળી જવું. ડિસ્ટોર્ટ થવું એટલે વળી જવું. મેં તમને પહેલાં જે રીતે વાત કરી કે મેટલની પ્રોપર્ટી છે, સેલ્ફ પ્રોપર્ટી છે કે ભાઈ જ્યારે ધાતુ ઠંડી પડે એટલે પોતે શું થાય, બેન્ડ થાય. પોતે શું થાય, બેન્ડ થાય, એનું સંકોચન થાય એટલે કે શ્રિંકેજ થાય, એનું કોન્ટ્રાક્શન થાય. તો ડિસ્ટોર્શન એલાઉન્સમાં એવું જ છે કે આપણો જે કાસ્ટિંગનું જે રિક્વાયર્ડ શેપ છે એ રિક્વાયર્ડ શેપ કયો છે ભાઈ, તો ફિગર નંબર 1. તો પહેલી ફિગરમાં તમને જે આપ્યું છે એ આપણો શું છે ભાઈ, કાસ્ટિંગનો રિક્વાયર્ડ શેપ છે. પરંતુ જ્યારે તમારી ધાતુ મોલ્ડની અંદર જ્યારે એનું સોલિડિફિકેશન થશે એટલે કે ઠંડી પડશે તો એવા કેસમાં શું થશે, કાં તો એ કોન્વેક્સ બનશે અથવા તો એ પોતે કોન્કેવ બનશે. એટલે કાં તો એ બહિર્ગોળ થશે કાં તો એ અંતર્ગોળ થશે. જો મિત્રો બાજુમાં આપ્યું છે કે ભાઈ ડિસ્ટોર્ટ કાસ્ટિંગ કેમ્બર્ડ પેટર્ન. જો મિત્રો, તો આ પેટર્નની મીન્સ આ કાસ્ટિંગની આપણે રિક્વાયરમેન્ટ છે નહીં. આપણે ઓરિજિનલી આપણે ફર્સ્ટ ફિગરવાળી કાસ્ટિંગની રિક્વાયરમેન્ટ છે. તો એવા કેસમાં આપણે શું કરવાનું કે પેટર્નને પહેલેથી જ શું કરવાની ભાઈ, ડિસ્ટોર્શન શેપમાં બનાવવાની, કાં તો પછી એ કોન્વેક્સ હોય કે કોન્કેવ હોય. તો એવા કેસમાં શું થાય છે કે જો તમે એને કોન્કેવ અથવા તો કોન્વેક્સ શેપમાં બનાવી હોય તો એવા કેસમાં જ્યારે તમારી ધાતુ મોલ્ડની અંદર ઠંડી પડશે એટલે કે એનું કુલિંગ થશે તો કુલિંગ થયા પછી એ પોતે ઓરિજિનલ શેપમાં આવી જશે. તો આ પ્રકારના એલાઉન્સીસને કયું એલાઉન્સ કહે છે, ડિસ્ટોર્શન એલાઉન્સીસ. ઓકે મિત્રો, બધાને ખ્યાલ આવી ગયો. ઓકે, તો આજે આપણે આટલા સુધી રાખશું. થેન્ક યુ વેરી મચ.